તો આ તરફ ભાજપના રિસાયેલા ધારાસભ્ય કેતન ઇનામદાર હવે માની ગયા છે અને તેમણે પોતાનું રાજીનામું પરત ખેંચવાની વાત કરી લીધી છે, જાહેરાત કરી દીધી છે। ગાંધીનગર આવીને કેતન ઇનામદારને આ જ્ઞાન આવ્યું છે। સી.આર. પાટીલે સમજાવ્યા અને કેતનભાઈ માની ગયા। રિસાયેલા સાવલીના ધારાસભ્ય માની ગયા છે। પાટીલને મળ્યા બાદ ઇનામદારનો અંતરાત્મા જાગ્યો છે। આ ઉપરાંત 2027માં ચૂંટણી નહીં લડવાની પણ કેતન ઇનામદારે જાહેરાત કરી। તેમણે એવું કહ્યું કે મારો સ્વભાવ ઉતાવળ્યો છે। તો ભાજપના રિસાયેલા ધારાસભ્ય કેતન ઇનામદાર માની ગયા છે અને 14 કલાકની અંદર જ તેઓએ પોતાના શબ્દો પરત ખેંચી લીધા અને રાજીનામું પણ પરત ખેંચી લીધું। જો કે તેમણે ઈમેલથી રાજીનામું મોકલ્યું હતું। તો સવારે 11 વાગે કેતન ઇનામદારે કહ્યું કે હું અડગ છું અને બપોરે 3:30 કલાકે કેતન ઇનામદાર બદલાઈ ગયા। પહેલા રાજીનામા પર અડગ હોવાનો તેમણે દાવો પણ કર્યો હતો। માત્ર 4.5 જ કલાકમાં ઇનામદારે પલટી મારી છે। બપોરે 3:30 કલાકે ઇનામદારે રાજીનામું પરત ખેંચી લીધું। 4.5 કલાકમાં જ ઇનામદારનો અંતરાત્માનો અવાજ એ અલિપ્ત થઈ ગયો, સંભળાતો બંધ થઈ ગયો। સવારે ઈમેલ પર રાજીનામું આપીને કેતન ઇનામદારે કહ્યું હતું કે મારા અંતરાત્માનો અવાજ સાંભળીને રાજીનામાનો નિર્ણય કર્યો છે, પણ આ નિવેદન આપ્યું એના 4.5 કલાકની અંદર જ કેતનભાઈને પોતાના અંતરાત્માનો અવાજ સંભળાતો બંધ થઈ ગયો અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું। કેતનભાઈ, રાજીનામું આપવાનું શું કારણ? અંતરાત્માના અવાજની વાત કરીને મેં કે મારા પોતાના અંતરાત્માના અવાજથી મેં આ રાજીનામું આપ્યું છે। 2020માં પણ એક વખત આ રાજીનામું આપ્યું હતું। આ મારા આત્માના અવાજની વાત મેં કરી કે મારા આત્માના અવાજને માન આપીને આ નિર્ણય લીધો છે અને હું આ નિર્ણય પર અડગ છું। માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારાને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે। એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા। વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું। તો ગઈકાલે રાત્રે 1:20 કેતનભાઈએ રાજીનામું ઈમેલથી વિધાનસભાના અધ્યક્ષને મોકલ્યું હતું, જે બાદ આજે બપોરે તેમને ગાંધીનગરથી તેડું આવ્યું સીએમ અને સી.આર. પાટીલનું અને તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા। જે બાદ સી.આર. પાટીલે તેમને સમજાવ્યા અને કેતનભાઈ માની પણ ગયા। જોકે એના થોડા સમય પહેલાં જ કેતનભાઈએ એવું પણ કહ્યું હતું કે હું અડગ છું, આ વખતે હું માનવાનો નથી। 2020માં પણ કેતનભાઈએ આવી જ રીતે રાજીનામું આપ્યું હતું અને માની ગયા હતા અને આ વખતે પણ ફરીથી સેમ સિનારિયો સર્જાયો છે। પાટીલને મળ્યા બાદ કેતનભાઈનો જાણે અંતરાત્મા બદલાઈ ગયો હોય અને એમનો અવાજ સંભળાતો બંધ થઈ ગયો હોય એવી રીતે તેમણે રાજીનામું પરત ખેંચી લીધું। જો કે તેમણે એવું પણ કહ્યું કે પાટીલે ખાતરી પણ આપી છે કે તેઓ કામ કરશે અને એને લઈને તેમણે રાજીનામું પરત ખેંચી લીધું છે। આ ઉપરાંત તેમણે એ પણ નિવેદન આપ્યું છે, ઘણું સૂચક નિવેદન છે, કે 2027માં તેઓ ચૂંટણી નહીં લડે। તેમણે આ જાહેરાત પણ કરી। સાથે જ પોતાના સ્વભાવ વિશે એમણે એવું કહ્યું કે તેમનો સ્વભાવ ઉતાવળ્યો છે। તો સવારે 11 વાગે કેતનભાઈએ એવું કહ્યું હતું કે હું અડગ છું અને બપોરે 3:30 વાગે કેતનભાઈ બદલાઈ ગયા। પહેલા રાજીનામા પર અડગ હોવાનો તેમણે દાવો પણ કર્યો હતો। એમની સાથે અન્ય કેટલાક ગામોના સરપંચોએ પણ રાજીનામું આપ્યું હતું અને કેતનભાઈના સમર્થનમાં આવ્યા હતા। જોકે 3:30 વાગ્યાની આજુબાજુ કેતનભાઈ એ રાજીનામું પરત ખેંચી લીધું અને 4.5 કલાકમાં જ કેતનભાઈનો અંતરાત્માનો અવાજ બદલાઈ ગયો। સવારે તેમણે ઈમેલ પર રાજીનામું આપ્યું હતું અને એવું કહ્યું હતું કે મારા અંતરાત્માનો અવાજ સાંભળીને રાજીનામાનો નિર્ણય કર્યો છે, પણ 3:30 વાગ્યાની આજુબાજુ જ્યારે ગાંધીનગરથી એમને તેડું આવ્યું અને સી.આર. પાટીલ જોડે એમની બેઠક થઈ, એ બાદ તેમણે પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું અને એ બાદ એમણે ન્યૂઝ કેપિટલ સાથે વાત પણ કરી અને જેમાં એમણે કહ્યું કે તેમના જે સવાલો હતા, તેમના જે પ્રશ્નો હતા, તેમની જે માંગ હતી એ સાંભળવામાં આવી છે અને એટલે તેમણે પોતાનું રાજીનામું પરત ખેંચ્યું છે। તો કેતન ઇનામદાર કે જેઓ જો કે એમના માટે આ પહેલીવાર નથી। અગાઉ 2020માં અને જો હું ખોટો ના હોઉં તો છેલ્લા 5 વર્ષમાં તેમણે ત્રીજી વાર આવું કર્યું છે અને પહેલાં તેઓ રિસાયા હોય, રાજીનામું આપ્યું હોય, પોલિટિકલ ડ્રામા સર્જાયો હોય અને એ બાદ એમણે રાજીનામું પરત ખેંચ્યું હોય। તો આવી સ્થિતિ અગાઉ પણ સર્જાઈ હતી। તો કેતન ઇનામદારનો 14 કલાકનો આ સ્ટન્ટ છે। 14 કલાકમાં જ તેઓ ફરી ગયા। પક્ષના નિયમોને તેમણે નેવે મૂક્યા અને 14 કલાકની અંદર જ પોતાનું રાજીનામું તેમણે પરત ખેંચી લીધું। પોતાની વાત મનાવવા માટે
પોલિટિકલ સ્ટન્ટ કર્યો હોય તેવું લાગી રહ્યું છે કેતન ઇનામદારે. અધ્યક્ષને વાત કરી હોત તો આ ડ્રામા ન થાત. એટલે જો કેતન ઇનામદારે પહેલા જ CR પાટીલને વાત કરી લીધી હોત તો આ ડ્રામા ના થાત. ટીવીમાં ચમકવા માટે કેતન ઇનામદારે આખો ખેલ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. માત્ર 14 જ કલાક, એવું નહીં કે આખો દિવસ 24 કલાક, ફક્ત ને ફક્ત 14 કલાકની અંદર કેતન ઇનામદારે પોતાને જે રાજીનામું આપ્યું હતું એ પરત ખેંચી લીધું અને એના માટે તેમણે પક્ષના નિયમો પણ નેવે મૂક્યા હતા. જો તેમણે CR પાટીલને અગાઉ આ વાત કરી હોત તો આ સ્ટન્ટ ના થયો હોત. આ જે પ્રેશરની રાજનીતિ છે, જે પોલિટિક્સની રાજનીતિ છે, એ ના સર્જાઈ હોત. અધ્યક્ષને વાત કરી હોત તો પણ આ ના થયું હોત. એટલે ફક્ત ને ફક્ત ટીવીમાં ચમકવા માટે કેતન ઇનામદારે આ આખો ખેલ કર્યો હોય અત્યારે એવું લાગી રહ્યું છે. ફક્ત ને ફક્ત 14 કલાકની અંદર જ આ જે પોલિટિકલ સ્ટન્ટ હતો, જે આ પ્રેશરની રાજનીતિ હતી, જે આ પાવરની રાજનીતિ હતી, એનો અંત આવી ગયો અને પક્ષના નિયમોને હવે મૂકીને તેમણે જે રાજીનામું આપ્યું હતું એ એમણે પરત ખેંચી લીધું. સીધી વાત છે કે જો પહેલાં જ એમણે CR પાટીલને આ વાત કરી લીધી હોત તો આટલો મોટો પોલિટિકલ ડ્રામા ના સર્જાયો હોત. અને આ પહેલીવાર નથી, 2020માં પણ એમણે આવું કર્યું હતું અને એ સમયે તો આ જે ઘટનાક્રમ હતો આખો પોલિટિકલ એ લાંબો સમય ચાલ્યો હતો. પણ આ વખતે તો ફક્ત 14 કલાકની અંદર જ આ પોલિટિકલ ડ્રામાનો અંત આવી ગયો છે અને કેતનભાઈએ પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું. જો કે એમણે ઈમેલમાં રાજીનામું આપ્યું હતું એટલે પહેલેથી કદાચ એ સ્કોપ હતો, એમના મગજમાં એ વાત હશે કે તેઓ વિધાનસભા અધ્યક્ષને જઈને રાજીનામું નહીં આપે ને એટલે જ એમણે કદાચ એપોઇન્ટમેન્ટ પણ નથી લીધી. જીગર, આ પોલિટિકલ સ્ટન્ટ કેતનભાઈનો સામે આવ્યો છે, આપ શું કહેશો? કેતન ઇનામદાર માટે એવું કહેવાય કે હંમેશા સ્ટન્ટ કરવા માટે જાણીતા છે અને આજે પણ ફરી એકવાર એમણે એ જ કર્યું. તેમણે 2020માં મયુર આ જ પેટર્ન અપનાવી હતી. ચર્ચામાં રહેવું એને આ રીતે સારું લાગતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આજનું આખો આ ઘટનાક્રમ રાત્રે 1:20 એક ઈમેલ જાય છે અને ઈમેલમાં એવું કહેવામાં આવે છે કે હવે મારે પક્ષમાં આ પ્રકારના ધારાસભ્ય પદેથી હું રાજીનામું આપું છું. બપોરે 3:20 વાગે એટલે 3:20 કલાકે એ સમાચાર આવે છે કે હવે હું માની ગયો છું, હું પક્ષ સાથે છું અને ધારાસભ્ય પદે યથાવત રહીશ. પણ આ 14 કલાકનો રાજકીય ડ્રામા, આ 14 કલાકનો પોલિટિકલ સ્ટન્ટ, આ 14 કલાકની આખી આ પોલિટિકલ ગેમ અને આ 14 કલાકનો આખો આ ઘટનાક્રમ એ કેતન ઇનામદારની નિષ્ઠા પર સવાલ ઊભા કરે છે. કારણ કે આ કેતન ઇનામદાર જે પક્ષ સાથે જોડાયેલા છે એ પક્ષ હંમેશા એમ કહે છે કે અમે શિસ્તમાં માનીએ છીએ. એ પક્ષ હંમેશા એમ કહે છે કે અમે પક્ષના જે નેતાગણ છે, પક્ષનું જે ઉપરનું કેન્દ્રીય નેતૃત્વ છે એ પક્ષ કહે એમ કરીએ છીએ. તો પછી કેતન ઇનામદારે આ પ્રકારનો સ્ટન્ટ શા માટે કર્યો? શું ટીવીમાં ચમકવા માટે કેતન ઇનામદારે આખો આ ડ્રામા કર્યો? શું આ રીતે તેમને પોલિટિકલ માઇલેજ લેવું હતું એટલા માટે તેમણે આખો આ ડ્રામા કર્યો? કારણ કે સવાલ એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે કેતન ઇનામદાર જે હંમેશા એવું કહેતા હતા, શું કે પછી સવાલ એ ઊભો થાય મયુર કે એમની જગ્યાએ આ રીતનું કોઈ ચહેરો નથી અથવા તો તે રજૂઆત કરવા માગતા હતા તો પછી સીધો તેમને ગાંધીનગર આવવાની શી જરૂર હતી? શા માટે તેમણે ગાંધીનગર આવવાની એક આખો ગેમ કરી? એટલું જ નહીં, જો એમને મગજમાં અંદર કંઈ એવું હતું કે નિરાશા હતી અથવા તો એને કંઈ મુદ્દો હતો તો ફોન પર એ વાત કરી શકતા હતા. પણ એમણે સહારો લીધો ઈમેલનો, એમણે સહારો લીધો રાજીનામાનો અને એમણે આખો આ ડ્રામા કર્યો. એના પરથી એ સ્પષ્ટ થાય છે કે આખો આ 14 કલાકનો પોલિટિકલ ડ્રામા એ કેતન ઇનામદારની એ છબી સ્પષ્ટ કરે છે. કારણ કે તેમની નારાજગી કંઈક ઓર હતી. આપણે બપોરે જ્યારે વાત કરી ડિબેટમાં એ ચર્ચા પણ હતી કે આખરે કેતન ઇનામદારને પેટમાં શું દુખે છે, કયું એવું કારણ છે? શું હંમેશા આ રીતે કોઈ છોકરું જાય રડતું રડતું કોઈ વડીલ પાસે જતું રહે અને વડીલ એને શાંત કરી દે કે ભાઈ હવે તું રડતો નહીં, તારું કામ થઈ જશે? શું આ જ પદ્ધતિ કેતન ઇનામદાર સાથે થઈ? બિલકુલ જીગર, કેતન ઇનામદારની જે આ પદ્ધતિ છે એ નવી નથી, એ ખૂબ જૂની છે. જ્યારે 2017ની અંદર 99 બેઠકો આવેલી હતી અને જ્યારે લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ હતી ત્યારબાદ કેતન ઇનામદારે પોતાની નારાજગીઓ વ્યક્ત કરેલી હતી. વિજય રૂપાણી સરકાર ત્યારે હતી અને સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવેલી હતી. તેની અધ્યક્ષતા જે છે કેતન ઇનામદારે કરેલી હતી. રાજેન્દ્ર ત્રિવેદી આ બેઠકની અંદર ગયેલા હતા, યોગેશ પટેલ આ બેઠકમાં ગયેલા હતા, મધુ શ્રીવાસ્તવ આ બેઠકમાં ગયેલા હતા. આ બેઠકની અંદર જે લોકો ગયેલા તેની અંદર જે છે ફળ એના કોને મળ્યા? તો કે રાજેન્દ્ર ત્રિવેદી એ વિધાનસભા અધ્યક્ષ બની ગયા, જે યોગેશ પટેલ છે એ મંત્રી બની ગયા,
કેતન ઇનામદારને એવું લાગતું હતું કે એ સમયે સ્ટન્ટ કરવાથી તેમને મંત્રી પદ મળી જશે, પરંતુ તેમનો ફાયદો બીજા નેતાને મળી ગયેલો. આ વખતે પણ જે રીતે વડોદરાના સાંસદ ડિક્લેર કરવામાં આવેલા રંજનબેનને ફરીથી રિપીટ કરવામાં આવેલા, ત્યારબાદ વિરોધનો સૂર એ સામે આવેલો, જ્યોતિબેને ખુલીને વિરોધ કરેલો અને પાર્ટીએ તેમને સસ્પેન્ડ પણ કરી દીધેલા. ત્યારે બાદ જે છે કેતન ઇનામદારને એવું લાગ્યું કે હવે તેમનો વારો છે, તેમનો ટર્ન આવેલો છે અને આ સમય એવો છે કે એની અંદર હું કંઈ માગી શકીશ. હવે શું ગાંધીનગર ચર્ચા થઈ હોય એ તો પાર્ટી જાણે છે અને કેતન ઇનામદાર જાણે છે, પરંતુ આ સ્ટન્ટની અંદર એ માસ્ટર છે અને પ્રજાની વાત કરે છે, પોતાના વિસ્તારના લોકોની વાત કરે છે. કામ નથી થતા અને 14 કલાકની અંદર કામ પણ થઈ જાય છે અને પોતાની નારાજગી પણ દૂર થઈ જાય છે. તો બિલકુલ જયેશ પણ આપણી સાથે ફોન લાઈન પર હિમ જોડાયેલા છે. જયેશ, વહેલી સવારે જ આપે આ કહ્યું હતું કે કેતન ઇનામદાર પક્ષ માટે ઈમાનદાર છે કે નથી એ તો આપણને ખ્યાલ નથી. જો ઈમાનદાર હોત તો 2020માં પણ આવું ના કર્યું હોત અને 2024માં પણ આવું ના કર્યું હોત. જયેશ આપણી સાથે જોડાયેલા છે. જયેશ, જ્યારે સવારે આપણે આ બ્રેકિંગ કર્યા ત્યારે એક લાઈન બ્રેકિંગ કરાવી હતી કે કેતન ઇનામદારની નારાજગીનું કારણ કંઈક ઓર છે. એ વિગતે ફરી એકવાર ચર્ચા કરીએ. જયેશ, જી ચોક્કસથી જ્યારે આપણે સવારે સમાચાર ચલાવ્યા હતા અને જે રાજીનામા પાછળનું કારણ હતું તે આપણે દર્શકોને દર્શાવ્યું હતું, તેમાં આપણે એક વાત સ્પષ્ટ કરી હતી કે જે સ્થાનિક લેવલે જે ભરતી મેળા કરી અને જે સભ્યોને લાવવામાં આવી રહ્યા છે તેનાથી કેતન ઇનામદાર નારાજ થયા છે, કારણ કે તેની સામે ચૂંટણી લડેલા કુલદીપસિંહ રાહુલજીને ભાજપ પક્ષમાં લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને ડભોઈ વિધાનસભાના પ્રભારી પણ બનાવવામાં આવ્યા હતા. ત્યારે એ બાબતની નારાજગી છે તે કેતનભાઈની હતી અને ત્યારબાદ તેમણે રાત્રે છે તે આ સ્ટન્ટ કરવાનું નક્કી કર્યું. તો તેમણે રાજીનામું આપવું હતું તો સીધા અધ્યક્ષનો સમય માંગીને પણ આપી શકતા હતા, પરંતુ આ ક્યાંક બ્લેકમેલ કરવામાં આવ્યા હોય એ પ્રકારની સ્થિતિ છે. અને કેતન ઇનામદારની વાત કરવામાં આવે તો એક પોતાના વિસ્તારના મજબૂત છે તે નેતા કહી શકાય, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે તેઓ વારંવાર સ્ટન્ટ કરતા આવ્યા છે, ભાજપમાં આ પ્રકારની પ્રણાલી છે તે નથી રહી. કોઈ નેતા હાઈકમાન્ડને દબાવવાનો પ્રયાસ કરે તો હાઈકમાન્ડ દબાતું નથી, એ પ્રકારનો સ્પષ્ટ સંદેશ છે તે આપી દેવામાં આવતો હોય છે. પરંતુ કેતન ઇનામદાર છે તે વારંવાર આ પ્રકારની હરકત છે તે કરતા રહ્યા છે. 2020માં પણ તેમણે આ પ્રકારે દબાવ બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને સફળ રહ્યા હતા. પોતાની જે માંગો હતી તે મનાવવામાં સફળ રહ્યા હતા, પરંતુ ત્યારબાદ ફરી છે તે આ સ્થિતિ આવી. પરંતુ એ સમજવું આપણે પણ પડશે કે કેતન ઇનામદાર પોતાના જે મતક્ષેત્ર છે ત્યાંથી બે વખત છે તે ક્ષત્રિય બહુમૂલ્ય વિસ્તાર ગણાય છે એવા વિસ્તારમાંથી પોતે ચૂંટાઈને આવે છે અને સામે જે ક્ષત્રિય ઉમેદવારો છે તેમને હરાવી અને ચૂંટણી જીતે છે. એટલે કેતન ઇનામદારનો પણ પોતાનું એક મજબૂત પકડ છે પોતાના વિસ્તારમાં છે, જેને લઈને પાર્ટીને પણ છે ક્યાંક ને ક્યાંક નમવું પડી રહ્યું છે. તે સ્થિતિ આજે પણ જોવા મળી. 2020માં પણ આપણે જોઈ હતી અને 2017માં પણ આ પ્રકારની સ્થિતિ છે તે આપણે જોઈ હતી. પરંતુ જે એક વાત સૂચક એ પણ છે કે જે મંત્રી રહી ચૂક્યા હતા યોગેશ પટેલ, તેઓ આજે કમલમ પહોંચ્યા હતા. તેમણે પણ આ બાબતે કંઈ કહેવાનો ઇનકાર કર્યો. એટલે ક્યાંક ને ક્યાંક નારાજગી છે તે વડોદરા ભાજપમાં પ્રબળતાથી જોવા મળી રહી છે અને ક્યાંક એનું નુકસાન રંજનબેન ભટ્ટને ભોગવવું પડે એ સ્થિતિ પણ આગામી સમયમાં આવે. જો પક્ષ આ મામલે કોઈ કાર્યવાહી ન કરી હોત, કેતન ઇનામદારને મનાવ્યા ન હોત તો તેનું સીધી અસર છે રંજનબેનના પરિણામો ઉપર પણ જોવા મળી હોત. જયેશ, પણ કેતન ઇનામદારે એવું કહ્યું હતું કે રંજનબેન ભટ્ટને તો તેઓ સપોર્ટ કરવાના જ છે, એટલે જે સાંસદ માટે જે ઉમેદવાર છે એમને એવો સપોર્ટ કરવાના છે. મયુર આપણી સાથે જોડાયેલા છે. મયુર, મને એ ખબર નથી પડતી કે 14 કલાકની અંદર આ જે અંતરાત્મા હોય એના અવાજ કેવી રીતે બદલાઈ જાય છે. મતલબ કે 14 કલાકની અંદર તમે પહેલાં એવું કહો કે હું રાજીનામું આપું છું, મારા વિસ્તારના કામો નથી થતા, અને 14 કલાકની અંદર જ કામો થઈ જશે. રાજનીતિની અંદર હંમેશા આ પ્રજાની વાતની દુહાઈ હરેક નેતા આપતું હોય છે અને પોતાનું ઉલ્લું એની અંદર આ સીધું કરવાનો પ્રયાસ કરતું હોય છે. કેતન ઇનામદાર પણ દર વખતે પોતાના મત વિસ્તાર અને પોતાની પ્રજાની જે દુહાઈ છે તે આપે છે. કામ નથી થતા તે પ્રકારની વાતો કરે છે અને ત્યારબાદ તે પોતાનું જે કામ છે એ નીકળી જાય એટલે શાંત પણ પડી જાય છે અને આ તેમની નારાજગી પણ દૂર થઈ જાય છે. એટલે કે પ્રજાનું નામ લે છે, મત વિસ્તારનું નામ લે છે અને ઉલ્લુ પોતાનું જે સીધું કરવાનું છે તે સ્પષ્ટ રીતે આની અંદર નજર આવે છે. બિલકુલ. તો સવાલ અહીં એ છે કે પ્રજાના બહાને કેતન ઇનામદાર પોતાનું હિત ઈચ્છે છે, મન ફાવે તેવી રાજનીતિ કેમ કરે છે કેતન ઇનામદાર? શું પ્રજાના પ્રશ્નોની વાતો લઈને
કેતન ઇનામદાર એ છબી સ્પષ્ટ કરવા માગે છે કે તે પ્રજાના નેતા છે, પણ કદાચ કેતન ઇનામદારની આ સૌથી મોટી ભૂલ હશે, કારણ કે પ્રજા બધું જાણે છે અને પોતાના મતની કિંમત પણ પ્રજા સારી રીતે જાણે છે. અને એટલા જ માટે અમે વારંવાર આ પ્રજાના હિતમાં, જનપ્રતિનિધિના હિતમાં અને જે જનપ્રતિનિધિ સામે સવાલ ઉઠાવવાના હોય તેને લઈને જનતા બનીને અમે સવાલ ઉઠાવી રહ્યા છીએ. કારણ કે આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે, 15 ગામના સરપંચ આવી જવાથી કે આસપાસના કેટલાક લોકોના રાજીનામે પડવાથી મયુર કંઈ ફરક પડતો નથી, પણ અહીં તમારી નિષ્ઠા પર સવાલ ઊભો થાય છે, અહીં તમારી પ્રામાણિકતા પર સવાલ ઊભો થાય છે. કારણ કે તમે એવું કહીને આવ્યા હતા કે હું પ્રજાના પ્રશ્નોને વાચા આપીશ, પણ અહીં તો તમે તમારા જ હિતને સર્વોપરી રાખતા હોય તેવો ઘાટ ઘડાયો છે. અને એટલા જ માટે અમે કહીએ છીએ કે આ રાજનીતિ એ રાજનીતિનું એક અલગ પાસું છે, પણ આવી રાજનીતિ ન હોવી જોઈએ. અને એટલા જ માટે અમે કહીએ છીએ કે મન ફાવે તેવી રાજનીતિ કેમ કરે છે કેતન ઇનામદાર? આ સવાલ છે, આ સવાલ અમારો પણ છે અને સાથે જ સાવલીની જનતાનો પણ છે. શું પક્ષ કરતા કેતન ઇનામદાર મોટા છે? ચૂંટણી નજીક આવતા જ આવા નાટક કેમ કરે છે ઇનામદાર? અને એટલા જ માટે આ સવાલ એ જનતા પણ પૂછી રહી છે. હાઈકમાન્ડ આવા નેતાઓને કેમ છાવરે છે? શું એ વિસ્તારમાં અન્ય કોઈ નેતા નથી, અથવા તો નેતા છે તો પછી તેમને આગળ આવવા દેતા નથી કેતન ઇનામદાર? પ્રજાના બહાને કેતન ઇનામદાર પોતાના કામ કરાવે છે. આવા નાટકબાજ નેતા પર પ્રજા કેમ ભરોસો કરશે તે સૌથી મોટો સવાલ છે. મયુર, જી બિલકુલ, જે રીતે આ સમગ્ર ઘટનાક્રમ થયેલો 14 કલાકની અંદર જે રીતે આખી બાજી પલટી જાય છે અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરે છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કર્યા બાદ તેમની નારાજગી શાંત પણ થઈ જાય છે. તો એવી તો કેવી નારાજગી હતી ને એવા તો કયા કામ હતા કે તે તાત્કાલિક 14 કલાકની અંદર તમારા પૂરા પણ થઈ ગયા? તો એ માટે તમારે આ રીતે જાહેરની અંદર નારાજગી વ્યક્ત કરવાની જરૂર ન હતી. તમારે તમારા પ્રદેશ અધ્યક્ષ તમારા ફોન ઉપર તમારી સાથે વાત કરે છે, ગૃહમંત્રી તમારી સાથે વાત કરે છે, રેગ્યુલર અઠવાડિયાની અંદર 2 દિવસ તમારા નક્કી કરવામાં આવેલા હોય છે. તો એ દિવસોની અંદર તમે તમારા વિસ્તારના પ્રશ્નો છે એ મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકો છો, ગૃહમંત્રી સુધી પહોંચાડી શકો છો અને પ્રદેશ અધ્યક્ષ સુધી પહોંચાડી શકો છો. જાહેરની અંદર આ પ્રકારે પ્રજાનું જે નામ છે એ લેવાનું, પ્રજાની દુહાઈ આપવાની અને પોતાના જે કામ છે તે સીધા કરાવવાના આ પ્રકારનો જે તેમની જે પેટર્ન રહેલી છે એ ક્યાંય ને ક્યાંય લોકશાહી માટે અને પક્ષ જે છે તેમના માટે પણ નુકસાનકારક સાબિત થાય છે. બિલકુલ. અને મયુર, આ મન ફાવે એ રીતે થતી રાજનીતિ છે. તમે પહેલા રાજીનામું આપી દો અને 14 કલાકની અંદર પરત ખેંચી લો તો તમારી જે જનતા છે એની ઉપર શું અસર પડે? જો કે મયુર, બીજો એક એંગલ આમાં એ છે કે આ એક પ્રેશર પોલિટિક્સ છે. હવે પ્રેશર કેતનભાઈ શેનું કરવા માંગતા હતા એ ખબર નથી, તો આ વિશે શું કહેશો? કેતન ઇનામદાર એ પોતાના વિસ્તારના બાહુબલી નેતા એ માનવામાં આવે છે અને તે પોતાના વિસ્તારની અંદર પોતાને જે છે તે બાહુબલી જ સમજે છે. એટલા માટે જ એ જે રીતે વાત કરે છે, જે રીતની પ્રેશર ટેકનિક અપનાવે છે, તે આ જ પ્રકારની પેટર્ન તેમની રહેલી છે અને તે જ પ્રકારે તે હરેક વખતે પોતાનું સ્ટન્ટ કરતા હોય છે. બિલકુલ. પણ મયુર, 15 ગામના સરપંચોએ જે ભરોસો મૂક્યો હતો તેમનો પણ આ ભરોસો તૂટ્યો છે અને પ્રજાની સાથે આગેવાનોને પણ ઇનામદારે છેતર્યા છે. કારણ કે એમની પાછળ 15 ગામના સરપંચો હતા જેમણે રાજીનામું મૂક્યું હતું. 14 જ કલાકમાં સાવલીથી લઈને ગાંધીનગરનું તંત્ર દોડતું થઈ ગયું. જો બીજો કોઈ નેતા હોત, જેમ જ્યોતિબેન પંડ્યા હતા, તો એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પણ 15 ગામના સરપંચો કે જેમણે ભરોસો મૂક્યો કેતનભાઈ ઉપર, એમનો ભરોસો પણ તૂટ્યો છે. મયુર, અને પ્રજાની સાથે સાથે આગેવાનોને પણ ઇનામદારે છેતર્યા છે. આ સ્ટંટબાજી છે કે પછી ઇનામદારની મનમાની છે એ ખબર નથી પડી રહી. હિમ આની અંદર દુખતું હતું પેટમાં અને માથું કૂટતા હતા એ પ્રકારની સ્થિતિ હતી. કારણ કે કેતન ઇનામદારને તકલીફ હતી જે કોંગ્રેસની અંદરથી ભારતીય જનતા પાર્ટીની અંદર જે કાર્યકરો આવ્યા તેમના પ્રવેશ અને એ જે કાર્યકરોને જે નેતાઓ આવ્યા તેમને ભારતીય જનતા પાર્ટીની અંદર જુદા જુદા હોદ્દા આપવામાં આવેલા, તેનાથી તેમને તકલીફ હતી. પરંતુ આ પાર્ટી છે એ પાર્ટીની સિસ્ટમ પ્રમાણે ચાલતી હોય છે. ભારતીય જનતા પાર્ટી એની સિસ્ટમ અને એના અનુશાસન માટે જાણીતી છે અને ત્યાંનું જે જિલ્લા સંગઠન અને પ્રદેશ સંગઠન છે તે તમામ નિર્ણય લેતું હોય છે. તો નિર્ણય પ્રક્રિયાઓની અંદર તમને જ્યારે કન્સર્ન કર્યા હશે ત્યારે તમારો સૂર તમારે મૂકવાનો હતો, પરંતુ તેની અંદર તમે ત્યારે ચૂકી ગયા અને ત્યારબાદ તમને યાદ આવેલું કે હવે જ્યોતિબેન પંડ્યાએ જે રીતે વિરોધ કરેલો છે તો હવે તમે પણ વિરોધ
વિરોધ કરો અને પાર્ટી હવે લોકસભાની ચૂંટણી છે તો આ સમયે આપણે વિરોધ આપણે વ્યક્ત કરશું તો આપણે જેને દૂર કરવા છે એ દૂર થઈ જશે. આ પ્રકારની સમગ્ર રાજનીતિ થયેલી ને તેની અંદર સ્થાનિક જે નાના નેતાઓ છે, નાના ગામના જે આગેવાનો છે, આ જે સરપંચો છે, તાલુકા પંચાયતના સભ્યો છે, તેમનો ઉપયોગ, તેમના ખભાનો ઉપયોગ કેતન ઇનામદારે ચોખ્ખી રીતે કરી દીધેલો. બિલકુલ મયુર, અને અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે આ સ્ટંટબાજી કેમ અને સ્ટંટબાજી પાછળ બીજા કોઈ દોરી સંચાર કરે છે? આ તમામ સવાલ અત્યારે થઈ રહ્યા છે. મયુર, આભાર, આપ અમારી સાથે જોડાયા. પણ અહીંયા સવાલ એ છે કે કેતન ઇનામદાર કે જેમણે પહેલાં રાજીનામું આપ્યું અને એના પછી તેમણે પરત ખેંચી લીધું, તો શું પ્રજા સાથે આ દ્રોહ ના કહેવાય? આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે.